નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ અને હું છું રાવત વિનલ। જૈરાબાદ 4 માસમાં બનેલ રોડ ઇંગ્લેન્ડ કોન્ટ્રાક્ટર દ્વારા કૌભાંડની ઓપન ચેલેન્જ। સાબરકાંઠા જિલ્લાના જૈરાબાદ ગ્રામ પંચાયત વિસ્તારમાં પોલજપુર પાટિયાથી નૂર કોલોની સુધી બનાવવામાં આવેલ RCC રોડ માત્ર 4 મહિનામાં જ બિસ્માર હાલતમાં પહોંચી ગયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। રોડ ઉપરથી કબજા નીકળી જતા અનેક જગ્યાએ રોડ તૂટી પડતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે વિકાસના નામે બનાવેલો રોડ હવે લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે। રોડની હાલત જોઈ લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે કામોમાં ગુણવત્તાનો સંપૂર્ણ અભાવ રહ્યો હતો। લોકો કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। વિસ્તારના નાગરિકો કોન્ટ્રાક્ટર અને ચૂંટાયેલા પદાધિકારીઓ સામે વિલામોએ નતમસ્તક થઈ પોતાના ટોયલેટમાં બરાપો કાઢી રહ્યા છે। આક્રોશ સામે ઉગના નસ્કરો બોલી રહ્યા છે। લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે એલિયન આવી રોડનો સિમેન્ટ લઈ ગયા છે, બાકી કોન્ટ્રાક્ટરની ભૂલ ન હોય, પરંતુ જવાબદાર તંત્ર તરફથી કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળી રહી નથી। લોકોમાં ઉઠેલા આક્રોશ વચ્ચે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે આખરે રોડના કામોમાં વપરાયેલી સામગ્રી અને ગુણવત્તાની તપાસ ક્યારે થશે। હવે જોવાનું રહ્યું છે કે સંબંધિત તંત્ર દ્વારા આ મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે છે કે પછી અંતરિક્ષમાં ગયેલું સિમેન્ટ પાછું આવવાની રાહ જોવી પડશે। HK ન્યૂઝ, સાબરકાંઠા।